ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગીર શાસન પહોંચ્યા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ ગીર શાસન પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે 4:30 વાગ્યે તેમણે ગીર સફારીનો આનંદ માણ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ ગીર સિંહ સદનમાં રાત્રિ રોકાણ કરશે. રાત્રિ ભોજન પછી તેઓ ગ્રામજનોને પણ મળે તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે અને ત્યારબાદ સવારે સાસનથી દ્વારકા જવા રવાના થશે. દ્રૌપદી મુર્મુએ ગીર જંગલની મુલાકાત દરમિયાન 8 થી 10 સિંહ જોયા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ખાસ કરીને વધુ સિંહ બચ્યા જોઈને ખુશ થયા. દ્રૌપદી મુર્મુએ આદિવાસી સિદ્ધિ મહિલાઓ અને પુરુષો સાથે ખાસ વાતચીત કરી અને તેમની સમસ્યાઓના નિરાકરણ અંગે જિલ્લા વહીવટી અધિકારીને પણ માહિતી આપી હતી.